નમસ્કાર. પ્રકૃતિના સૌથી શક્તિશાળી, પ્રભાવશાળી અને આકર્ષક શિકારીઓમાંથી એક એવા પ્રાણી વિશે આજના આ વિશ્લેષણમાં આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું. અને એ છે વાઘ. જ્યારે જંગલના રાજાની વાત આવે ત્યારે ભલે સિંહ યાદ આવે, પણ શુદ્ધ તાકાત, કદ અને ચપળતાની વાત નીકળે ને તો જીવવિજ્ઞાનમાં વાઘનું નામ હંમેશા સૌથી મોખરે રહે છે. ચાલો, આ અદ્ભુત પ્રાણીના જીવન અને તેની શારીરિક ક્ષમતાઓનું આજે એકદમ ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરીએ. તો આજના આ સત્રમાં આપણે 5 મુખ્ય બાબતો પર નજર કરીશું. પહેલું, તેમનો અનોખો દેખાવ. બીજું, તેમની તાકાત અને કૌશલ્ય. ત્રીજું, તેમની દિનચર્યા અને શિકાર કરવાની રીત. ચોથું, પરિવાર અને બચ્ચા. અને છેલ્લે, તેમની પ્રજાતિઓ અને સંરક્ષણ. ચાલો, શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, વાઘનો અનોખો દેખાવ. અહીં એક બહુ જ રસપ્રદ પ્રશ્ન થાય. શું વાઘના પટ્ટા માત્ર તેના વાળ પર જ હોય છે? મોટે ભાગે આપણે તરત જ હા પાડી દઈએ, પણ હકીકત ખરેખર અચરજ પમાડે તેવી છે. જો વાઘના શરીર પરથી બધા જ વાળ સાફ કરી દેવામાં આવે ને, તો પણ તેની ચામડી પર બરાબર એ જ પટ્ટાની ડિઝાઇન જોવા મળશે. એટલે કે આ પટ્ટા તેના અસ્તિત્વનો એક અત્યંત ઊંડો અને આંતરિક હિસ્સો છે. અને સૌથી અદ્ભુત વાત તો એ છે કે વાઘના પટ્ટા આપણા માણસોના ફિંગરપ્રિન્ટ્સ એટલે કે આંગળીઓની છાપ જેવા જ તદ્દન અનન્ય હોય છે. દુનિયામાં કોઈ પણ બે વાઘના શરીર પરના પટ્ટા ક્યારેય એકસરખા હોતા જ નથી. આ બધું માત્ર સુંદર દેખાવા માટે નથી હોતું. આ પટ્ટા તેમને લાંબા ઘાસ અને જંગલની ઘાટી ઝાડીઓમાં છુપાઈને શિકાર કરવા માટે સંપૂર્ણ કેમોફ્લેજ એટલે કે અદૃશ્ય થવાનું એક જબરદસ્ત આવરણ પૂરું પાડે છે. આ ઉપરાંત બીજું પણ એક અદ્ભુત રહસ્ય છે. વાઘના બંને કાનની પાછળ સફેદ રંગનું એક ગોળ ટપકું હોય છે. વૈજ્ઞાનિકો માને છે કે આ ટપકા નકલી આંખો તરીકે કામ કરે છે. જરા કલ્પના કરો, જ્યારે વાઘ પાણી પીતો હોય કે શાંતિથી આરામ કરતો હોય, ત્યારે પાછળથી આવતા અન્ય કોઈ શિકારી પ્રાણીને આ સફેદ ટપકા જોઈને એવો જ ભ્રમ થાય છે કે વાઘ તેમની સામે જ જોઈ રહ્યો છે અને એકદમ સાવધ છે. પ્રકૃતિની આ કેટલી શાનદાર કરામત છે, નહીં? અંધારામાં ચમકતી વાઘની આંખો પાછળ પણ એક મોટું વિજ્ઞાન છુપાયેલું છે. અહીં આ 6નો આંકડો બહુ જ મહત્વનો છે. વાઘની આંખોની રચના જેવી હોય છે કે તેઓ રાત્રિના ઘોર અંધારામાં આપણા સામાન્ય માણસો કરતાં 6 ગણું વધારે સ્પષ્ટ જોઈ શકે છે. બસ આ જ કારણ છે કે તેઓ રાતના અંધારાના સૌથી સચોટ અને અત્યંત ખતરનાક શિકારી ગણાય છે. હવે આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ, તાકાત અને અદ્ભુત કૌશલ્ય. સામાન્ય રીતે ઘરની નાની બિલાડીઓ પાણીથી કેટલી દૂર ભાગે છે એ તો આપણે સૌ જાણીએ જ છીએ. પણ વાઘની વાત અહીં સાવ અલગ છે. વાઘ ખરેખર ઉત્તમ તરવૈયા હોય છે. કાળઝાળ ગરમીના દિવસોમાં પોતાનું શરીર ઠંડુ રાખવા માટે તેઓ નદીઓ કે તળાવોમાં કલાકો સુધી આરામથી બેસી રહેવાનું પસંદ કરે છે. પાણી તેમના માટે દુશ્મન નહીં, પણ બહુ જ પ્રિય જગ્યા છે. હવે જરા તેમની ગતિની વાત કરીએ. વાઘનું શરીર ભલે ભારેખમ અને વિશાળ હોય, પણ જ્યારે તેઓ દોડે છે ત્યારે ટૂંકા અંતર માટે 65 કિલોમીટર પ્રતિ કલાકની પ્રચંડ ઝડપે દોડી શકે છે. આટલી સુપર સ્પીડે દોડતો વાઘ પોતાના શિકારને પ્રતિક્રિયા આપવાની કે બચવાની કોઈ જ તક નથી આપતો. એ એકદમ વીજળીની ઝડપે ત્રાટકે છે. એટલું જ નહીં, આ 10નો આંકડો તેમની છલાંગની જબરદસ્ત તાકાત દર્શાવે છે. વાઘના પાછળના પગ એટલા બધા મજબૂત હોય છે કે તેઓ એક જ ફલાંગમાં 10 મીટર એટલે કે આશરે 33 ફૂટ લાંબો કૂદકો મારી શકે છે. કલ્પના કરો, આ લંબાઈ રસ્તા પર ચાલતી એક આખી સ્કૂલ બસ બરાબર છે. છે ને અકલ્પનીય? અને આ બધી જ ચપળતા અને સ્પીડ એવા પ્રાણીમાં જોવા મળે છે જેનું વજન ખરેખર પ્રચંડ છે. એક સંપૂર્ણ પુખ્ત નર અમૂર, જેને સાઇબેરિયન વાઘ પણ કહેવાય છે, તેનું વજન 300 કિલોગ્રામ સુધી હોઈ શકે છે. વાઘ એ બિલાડીના કુળનું આખી દુનિયામાં સૌથી મોટું પ્રાણી છે. આ શુદ્ધ સ્નાયુ અને બેનમૂન તાકાતનું એક અદ્ભુત સંયોજન છે. અને હા, તેમની તાકાતનો અહેસાસ માત્ર જોવાથી જ નહીં, પણ સાંભળવાથી પણ થાય છે. વાઘની ગર્જના એટલી જોરદાર અને હચમચાવી નાખે એવી ભયાનક હોય છે કે તેને 3 કિલોમીટર એટલે કે લગભગ 2 માઇલ દૂર સુધી સાંભળી શકાય છે. જંગલમાં અચાનક આ ગર્જનાનો અવાજ સાંભળીને જ શિકાર ડરના માર્યા એક જ જગ્યાએ થીજી જાય છે. સાચા અર્થમાં આ અવાજ જ તેમનું સૌથી પહેલું હથિયાર બની જાય છે. આપણો ત્રીજો વિભાગ છે દિનચર્યા અને શિકારની રીતો.
ચાલો જોઈએ આ રાત્રિનો શિકારી કેવી રીતે કામ કરે છે. તો અહીં સૌથી મહત્વનો મુદ્દો એ છે કે વાઘ કોઈ શિકારનો લાંબો પીછો કરીને પોતાની ઊર્જા બગાડવાનું જરાય પસંદ નથી કરતો. તે ખૂબ જ ધીરજથી કામ લે છે. સૌથી પહેલાં તે લાંબા ઘાસ કે ઝાડીઓમાં છુપાઈ જાય છે, પછી બિલકુલ અવાજ કર્યા વિના શિકારની એકદમ નજીક પહોંચે છે અને છેલ્લે અચાનક પાછળથી કે બાજુમાંથી જીવલેણ હુમલો કરે છે. આ એક પરફેક્ટ એમ્બુશ એટલે કે છુપા હુમલાની ટેકનિક છે. તેઓ જંગલમાં પોતાનો એક નિશ્ચિત વિસ્તાર પણ નક્કી રાખે છે અને ત્યાં બીજા કોઈ વાઘને ઘૂસવા દેતા નથી. જ્યારે આ શિકાર સફળ થાય છે ત્યારે તેમની ભૂખ પણ તેમના શરીર જેટલી જ વિશાળ હોય છે. એક ભૂખ્યો વાઘ એક જ વખતમાં 40 કિલોગ્રામ સુધીનું માંસ આરોગી શકે છે. હા, બરાબર સાંભળ્યો. એક જ ભોજનમાં 40 કિલો. અને એકવાર આવો જંગી ભોજન લીધા પછી તેઓ કેટલાય દિવસો સુધી કંઈ પણ ખાધા વગર આરામથી પોતાનું જીવન ગુજારી શકે છે. આપણો ચોથો વિભાગ છે પારિવારિક જીવન અને બચ્ચા. અહીં આપણે ખતરનાક શિકારીની એક અલગ જ પ્રેમાળ બાજુ જોઈશું. ચાલો જોઈએ કે આખી સફર કેવી રીતે આગળ વધે છે. એક વાઘના બચ્ચાની સફર ખૂબ જ રસપ્રદ છે. જન્મ સમયે આ બચ્ચા સંપૂર્ણપણે અંધ અને માત્ર 1 જ કિલોના હોય છે. શરૂઆતના થોડા અઠવાડિયાઓમાં તેઓ પોતાની માતા પર સંપૂર્ણપણે નિર્ભર હોય છે. જેમ જેમ મોટા થાય છે તેમ તેમ તેઓ ભાઈ બહેનો સાથે નકલી લડાઈ રમીને શિકાર કરવાની પ્રેક્ટિસ કરતા થઈ જાય છે અને આશરે 2 વર્ષ પછી તેઓ શિકારની તમામ કળા શીખીને પોતાનો નવો વિસ્તાર શોધવા માટે પરિવાર છોડી દે છે. જંગલના નિયમો શીખવાની આ ખૂબ જ ઝડપી અને કઠોર તાલીમ છે. આપણે જાણીએ છીએ કે વાઘ સામાન્ય રીતે એકલા જ રહેવાનું પસંદ કરે છે, પરંતુ ભાષાની એક બહુ મજેદાર વાત એ છે કે જો ક્યારે વાઘનો કોઈ સમૂહ એકસાથે જોવા મળે તો તેમને અંગ્રેજીમાં એમ્બુશ અથવા સ્ટ્રીક કહેવામાં આવે છે. આવું ભાગ્યે જ જોવા મળે છે, પણ આ નામો તેમના શિકારી સ્વભાવને એકદમ સચોટ રીતે દર્શાવે છે. હવે સમય છે એક ગંભીર વાસ્તવિકતાનો સામનો કરવાનો. આપણો 5મો અને અંતિમ વિભાગ છે પ્રજાતિઓ અને સંરક્ષણની જરૂરિયાત. એક સમયે એશિયાના મોટા ભાગના જંગલો પર રાજ કરતા આ મહાન પ્રાણીઓની આજે આખી દુનિયામાં માત્ર 5 જ જીવિત ઉપપ્રજાતિઓ બચી છે. આ 5 પ્રજાતિઓ છે બેંગોલ ટાઇગર, સાઉથ ચાઇના ટાઇગર, ઇન્ડો ચાઇનીઝ ટાઇગર, સુમાત્રન ટાઇગર અને અમુર એટલે કે સાઇબેરિયન ટાઇગર. અહીં એક બહુ મોટી ગેરસમજ દૂર કરવી જરૂરી છે. ઘણા લોકોને એવું લાગે છે કે સફેદ વાઘ એ એક સાવ અલગ જ પ્રજાતિ છે. પણ એવું નથી. સફેદ વાઘ એ કોઈ અલગ પ્રજાતિ નથી, પણ તે માત્ર એક ખાસ અને અત્યંત દુર્લભ જનીન એટલે કે જેનેટિક વેરિએશનના કારણે જોવા મળતો રંગ છે. આ જ કારણસર તેમને સફેદ ચામડી અને સુંદર વાદળી આંખો મળે છે. અને સૌથી ચિંતાજનક વાત તો એ છે કે આટલી અપાર તાકાત હોવા છતાં આજે વાઘ એક લુપ્તપ્રાય એટલે કે એન્ડેન્જર્ડ પ્રજાતિ છે. ગેરકાયદેસર શિકાર અને જંગલોના સતત નાશને કારણે વૈશ્વિક સ્તરે તેમની સંખ્યા અત્યંત ઘટી ગઈ છે. તેથી જ દુનિયાભરમાં વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી અને વિવિધ સરકારો તેમના જંગલો અને તેમના અસ્તિત્વને બચાવવા માટે સતત લડી રહ્યા છે અને કડક કાયદાઓ બનાવી રહ્યા છે. આ વિશ્લેષણના અંતે એક પ્રશ્ન મગજમાં જરૂર ઘૂમરાયા કરે. તાકાત અને અસ્તિત્વ ટકાવી રાખવા માટે આટલું સચોટ અને પરફેક્ટ રીતે ઘડાયેલું પ્રાણી કાયમ માટે નાશ પામવાની અણી પર કેવી રીતે હોઈ શકે? પ્રકૃતિના આ સૌથી અદ્ભુત શિકારીને બચાવવો એ હવે સમગ્ર માનવજાતની એક સહિયારી જવાબદારી છે. આજના આ રસપ્રદ માહિતી સત્રમાં જોડાવા બદલ ખૂબ